જે રમેશભાઈના શ્રી ચરણોમાં પ્રણામ। આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી श्रीमान भूपेन्द्र भाई पटेल, श्री मनुभाई पटेल, श्री वल्लभ भाई पटेल, आनंदीबेन परिवार मांथी श्रीमती अनायाबेन, श्री संजय भाई, प्रिंसिपल सेक्रेटरी टू गवर्नर उत्तर प्रदेश श्री सुधीर भाई बोबड़े अने आजना कार्यक्रम में आ खीचोखीच भरेला सभागार में उपस्थित सौ प्रबुद्धजनों, वरिष्ठ आगेवानों, सौथी पहला तो हूँ ने भूपेन्द्र भाई बने क्षमा प्रार्थी है। पूरा कार्यक्रम में अमारे रहवू जोईतुं हतुं, रहवू पण जोईए, परंतु एक कार्यक्रम आना पछीनो छे एटले मैं आनंदीबेन जोड़े बात करीने थोड़ो कार्यक्रम में बदल करी विमोचन पछी तरत ज अहींथी जवानी एमनी जोड़ेथी परमिशन लीधी छे। मित्रों, आनंदीबेनना एक प्रकारथी समग्र जीवन अने कवन बंनेनुं आलेखन आ पुस्तकनी अंदर थयुं छे ने आ पुस्तकनी अंदर एक निम्न मध्यम कक्षाना मध्यम वर्गना परिवार में जन्मेली दीकरी ए वखते दीकरीओने भणवा माटे पण संघर्ष करवो पड़तो। त्याथी लई गुजरात जेवा प्रगतिशील राज्यना मुख्यमंत्री, देशनी संसद में संसद सभ्य ने 3 राज्यों में गवर्नर रही आजे पण उत्तर प्रदेश जे भारतनु सौथी मोटू राज्य है एना गवर्नर सुधीनी यात्रा बेने जे पार करी छे एना बधा ज संघर्षों, एना संघर्षना बधा रोमांचो अने संघर्ष करता करता जे जीवन यात्रा थई एना प्रेरणा बिंदुओ ए बधुं ज आ पुस्तकनी अंदर खूब सुंदर रीते वर्णवेलुं छे। मैं पुस्तक आखुं तो नथी जोयुं, पण थोड़ू मारी जोड़े जे माहिती छे एमा एक वाक्य में आखी यात्रा माटे कहेवुं होय तो नेतृत्व एटले के लीडरशिप ए पोजीशन माटे नथी होती, मतलब पद माटे नथी होती। नेतृत्व पद माटे नथी होतुं, पर्पस माटे होय छे, उद्देश्य माटे होय छे। ए आखा पुस्तकनो सार काढवो होय तो आमांथी निकળી શકે। कोई पण व्यक्ति पोताना जन्मथी ज्यारे काम करवानी स्थिति आवे, विचारवानी स्थिति आवे, त्यारथी मृत्यु सुधी सतत कामनी पाछळ एक सूत्र बनाई राखવું એ ખૂબ અઘરું હોય છે। એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને એ સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે। લક્ષ્ય પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે, પરંતુ લક્ષ્ય જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે। અને આનંદીબેનની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું તારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ્ય માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું। આનંદીબેનનો ને મારો જિલ્લો આમ એક જ છે। અત્યારે મહેસાણાનું વિભાજન થયું, પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું। મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો, અત્યારનો મહેસાણા જિલ્લો
અને 2/3 ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો. અને એ વખતે આખા જિલ્લામાં 3 જ વિજ્ઞાનની કોલેજો હતી. એક વિસનગરમાંથી, એક પિલવઈમાંથી અને એક માણસામાં હતી. અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું હતું. એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાનમાં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત હોતી હતી. આનંદીબેને પિલવઈ કોલેજમાં રહી એની હોસ્ટેલમાં ભણી એમએસસી કર્યું ને પિલવઈ કોલેજમાં હોસ્ટેલમાં રહેવાવાળી એક જ મહિલા છાત્ર હતી, એનું નામ આનંદી પટેલ હતું, બાકી બધા ભાઈઓ હતા. એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે. આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે. મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નહોતો, પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાયા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો હતો. એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો હતો. અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના, અને એમને બૂથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી હતી. એ વખતે ઘણા બધા લોકોને, આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બૂથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે. પરંતુ બૂથનું ડોક્યુમેન્ટેશન, બૂથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની, એના એનાલિસિસ થયા, ખાલી જગ્યાઓ શોધાઈ, પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે 2014માં નક્કી કર્યું ત્યારે અમે 1,86,000 બૂથોમાં ગેપ ક્યાં છે એ શોધ્યો, ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી વધી. એનું મૂળ કામ બૂથનું કામ, અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બૂથની રચનાથી શરૂ થઈ ગયું. એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું ને આનંદીબેન ઇન્ચાર્જ હતા અને હું એનો હિસાબ કરવાવાળો વ્યક્તિ હતો. અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું હતું. ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બૂથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી. એ વિચાર કે બૂથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ, એ વિચાર કે બૂથ કયું બૂથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ, એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો. અને પછી વિચારધારા યુક્ત બૂથ, વિચારધારા યુક્ત કાર્યકર્તા, એ સંકલ્પ લઈ 2014થી ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કામ આગળ વધાર્યું. આનંદીબેનના જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો જ, શિક્ષિકા, સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ આવ્યો. અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે. ધારાસભ્ય બન્યા, શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ, 3 રાજ્યોના રાજ્યપાલ પણ. અત્યારે જ્યારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય છે ગૃહમંત્રી તરીકે. જ્યારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને 5 મિનિટ 6 મિનિટ આપે, મારે ઘંટડી વગાડવાની હોય. સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય, કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કઈ રીતે એનો પ્રશ્ન ઉભો થાય. નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા. રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે, સૂચન કરી શકે, પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા. રાજ્યપાલની સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી,
એમને ટીબીની સાથે જોડ્યા, એને ડ્રોપ આઉટ રેશિયોની સાથે જોડ્યા, 100% એનરોલમેન્ટ સાથે જોડ્યા, સ્વચ્છતા સાથે જોડ્યા, પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા, અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે, વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે, એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા. એ સુઝાવની મીટિંગ પણ મેં જ કરી હતી. પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકાઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો. અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું, બધી જ યુનિવર્સિટીઓ લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે, નેકના રજીસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ નેક પ્લસ વાળી યુનિવર્સિટીઓ આજે ઉત્તર પ્રદેશની અંદર છે, એ ખૂબ મોટી વાત છે. કારણ કે ઉત્તર પ્રદેશનો તો હું પ્રભારી રહ્યો છું. મેં ત્યાંની શિક્ષા વ્યવસ્થા અને પ્રાથમિકથી લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ સુધીની જોઈ છે. એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માગી લેવું કામ છે. નર્મદાનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું. પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા, રેવન્યુ મિનિસ્ટર હતા. એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ, ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ, દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી, રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે. મિત્રો, અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે. નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય, એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય. દરેક વાતમાં એમને એમની કુને, દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો હતો. આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નહોતો. મેં પૂછ્યું, મને ભૂપેન્દ્રભાઈ કહ્યું 83 થયા. એટલે મેં બેનને કહ્યું, બેન 83 થયા? તો બેને કહ્યું, ના ભાઈ 85 થયા. આજે પણ એક યુવાનને શરમાવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે. એ સૌના માટે પ્રેરણાનો વિષય છે. આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે. હું આજના પ્રસંગે પરમ કૃપારૂપ પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા, માન્ય કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના માન્ય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી મનુભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રીમતી અનારબેન પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, માન્ય ગવર્નરશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી સુધીર બોબડેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા સૌના સન્માનીય વડીલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલના જીવન કવચ પરના પુસ્તક
चुनौतियां मुझे पसंद है नो आ विमोचन अवसर है। यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब, देशना प्रथम सहकारिता मंत्री आदरणीय श्री अमितभाई शाह साहेब ने અહીં ઉપસ્થિત સૌને આદરણીય બહેન સાથે કામ કરવાની, એમને નજીકથી ઓળખવાની તક ક્યાંક ને ક્યાંક મળી જ છે। એટલે હર કોઈ તેમની અડગ નિર્ણાયકતા, મક્કમ નિર્ધાર અને સામા પ્રવાહે તરીને પણ લોકહિતના કામો પાર પાડવાના સ્વભાવથી સુપેરે પરિચિત છે। ઉત્તર ગુજરાતના ખરોડ જેવા નાના ગામમાં જન્મથી લઈ દેશના સૌથી પ્રગતિશીલ રાજ્ય ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ સુધીની આનંદીબહેનની પ્રેરણાદાયી યાત્રા આ પુસ્તકના શીર્ષકમાં જ સમાઈ ગઈ છે। ચુનૌતિયા મુझे પસંદ હૈ। આદરણીય બહેને કેવી ચુનૌતીઓનો સામનો કર્યો છે તેનું એક આગવું ઉદાહરણ આ પુસ્તકમાં છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની એકતા અખંડતાને મજબૂત કરવા કન્યાકુમારીથી કાશ્મીરની એકતા યાત્રા યોજાઈ હતી। આતંકવાદીઓના પડકાર કરેલો કે એકતા યાત્રા કાશ્મીર નહીં પહોંચે અને 26 જાન્યુઆરીએ લાલ ચોકમાં તિરંગો પણ નહીં લહેરાવી શકાય। બહેને તે સમયે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ હતા અને એકતા યાત્રામાં મહિલા અગ્રણી તરીકે તેમની સહભાગી થવાની તક મળી હતી। આદરણીય બહેને યાત્રામાં જવા નીકળતા પહેલા પોતાના બંને બાળકોને કહ્યું હતું, હમણાં જનારબેન યાદ કરાવતા તો એ જ પ્રસંગ છે, મને ખબર નથી હું પાછી ફરીશ કે નહીં, પણ દેશ પર સંકટ હોય ત્યારે જાનની પરવા કર્યા વિના લડવું જોઈએ। આ છે તેમની ખુમારી અને ચુનૌતીઓ સ્વીકારવાની કુને। એ વખતે 2 લાખથી વધુ લોકો જમ્મુ પહોંચવાના હતા, પરંતુ તે સમયની સરકારે યાત્રાને જમ્મુમાં જ રોકી દીધી અને માત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત 250 જેટલા લોકો લાલ ચોક જવાની મંજૂરી આપી હતી। તેમાં આપણા આનંદીબેન પણ સામેલ હતા। આનંદીબેન કુશળ સંગઠક છે। મને યાદ છે કે આનંદીબેન લોકોને જોડવાની ક્ષમતા અને કામ પ્રત્યે જબરદસ્ત નિષ્ઠા જોતા પાર્ટીએ એમને સભ્ય નોંધણી અભિયાનની જવાબદારી સોંપી હતી। આનંદીબેન પોતાની આ નવી જવાબદારી પૂરી કરવા માટે ખૂબ જ ખંતથી જોડાઈ ગયા હતા। આ સદસ્યતા અભિયાનમાં 14 લાખ લોકોને પક્ષના સભ્ય તરીકે તેમણે સફળતાપૂર્વક જોડ્યા હતા। આ સફળતાનો ઉત્સવ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય બેઠકમાં ઉજવવામાં આવ્યો। તારા આનંદીબેને પોતાનો અહેવાલ ભરપૂર આત્મવિશ્વાસ સાથે રજૂ કર્યો। આનંદીબેન કુશળ સંગઠકની સાથે એક સારા શાસનકર્તા પણ છે। શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આનંદીબેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી। એક સાંસદ, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસના અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ કર્યા છે। મુખ્યમંત્રી તરીકે તેમણે જે નિષ્ઠા, પારદર્શિતા અને કાર્યક્ષમતા દાખવી છે તે આજે પણ ગુજરાતના લોકોના હૃદયમાં અંકિત છે। આનંદીબેન હંમેશા ગુજરાતની અસ્મિતા અને પ્રગતિને સર્વોપરી રાખી છે। તેમણે જે વિભાગમાં કામ કર્યું તેમાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી। મહેસૂલ મંત્રી તરીકે તેમણે 23 ગામોના ખેડૂતોની 60 વર્ષ જૂની સમસ્યા ઉકેલવા માટે 1957 નો રેકોર્ડ પૂનાથી મંગાવીને સમસ્યા ઉકેલી હતી અને નાના માણસો માટેની સંવેદનાનો પરિચય આપ્યો હતો। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી ખેડૂતોને વિશ્વાસમાં લઈને હજારો એકર જમીન નર્મદાની નહેર માટે સંપાદન કરીને નર્મદાનું પાણી ખેતરોમાં પહોંચાડવાના ભગીરથ કાર્યમાં પણ તેઓ જોડાયા હતા। રાજ્યમાં સૌ પ્રથમ વખત અલગ મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત હોય કે આંગણવાડીઓને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ આપવાનું કાર્ય હોય, આ બધા જ કાર્યોમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આનંદીબેન પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો છે। હું માનું છું કે દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ માટે
અને દેશ માટે કંઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા એટલે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણના આધારે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. આ પુસ્તક પણ નારી શક્તિને હર હંમેશ પ્રેરણા અને આત્મબળ આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભાવનાત્મક ક્ષણ છે. આજે આમ તો આપણે એક પુસ્તકનું વિમોચન કરી રહ્યા છીએ, પરંતુ સાચી વાત તો એ છે કે આ પુસ્તક નહીં પણ પ્રેરણાનું જીવન દેશન છે. આ પુસ્તક માત્ર ઘટનાઓનું વર્ણન નથી પણ મૂલ્યોનું દર્પણ છે. મમ્મીના જીવનનું એક મૂલ્ય જે કદાચ એના જીવનના ઘટેલી ઘટનાઓ અને નિર્ણયોમાં ઉજાગર થાય છે અને એ છે ફિયરલેસનેસ. નજીકથી મમ્મીને જોઈ છે. ઘટનાઓ તમે જુઓ તો ઘણીવાર એવો વિચાર આવે કે એક નાનકડા ગામમાં જન્મેલી દીકરી ગાડામાં બેસી અને સ્કૂલમાં નાના મૂકવા જતા એની પોતાની હિંમત, શ્રમ અને સિદ્ધાંતના બળે દેશની મોટી જવાબદારીઓ સુધી પહોંચે છે. એની આ સફર છે. પહેલો પ્રસંગ હું કહું તો બાળ લગ્ન સગા ભાઈના ઘરમાં રોકાવા. કદાચ આ સ્ટોરી બધાએ સાંભળી હશે, પણ એ કશ્મકશ કેવી હશે એક સગી બહેનની કે મારા સગા ભાઈના ઘરમાં જ્યારે પોતાના ફાધર ગાંધીયન ફિલોસોફીથી પહેલા પણ બાળ લગ્ન નહોતા કરવા દેતા સમાજમાં, એમના સગા ભાઈના ઘરમાં જ્યારે બાળ લગ્ન થતા અને એ સમયે જ્યારે મમ્મીએ પોલીસને મોકલી અને બાળ લગ્નને બંધ રખાવ્યા, એ શું કહેવાય? આટલું કરેજ એ હતું. એ ધ્યાનમાં તો હોય જ ને. સ્વાભાવિક છે કે કાલે આ ભાઈનું દ્વાર બંધ થઈ જવાનું છે, પણ જે સમાજમાં બેસી અને હું જે સમાજને એડ્રેસ કરું છું અને હું બાળ લગ્નનો વિરોધ કરું છું, જો મારા પોતાના ઘરમાં થશે તો સમાજ આગેવાન તરીકે મારું શું નામ થશે? અને એ જે કરેજ છે એ કરેજ અમે મમ્મીને બહુ નજીકથી જોયો છે. એને જજમેન્ટનો ક્યારેય ભય નહોતો, ક્યારેય નહીં. નર્મદાના પાણીમાં જ્યારે 2 દીકરીઓને ડૂબતી મમ્મીએ બચાવી એક શિક્ષિકા તરીકે, તો એ ભાવ શું હતો? એ ભાવ ડ્યુટીનો હતો કે મારી ડ્યુટી છે કે કોઈ પેરેન્ટ્સ એના બાળકોને અમારી સાથે સ્કૂલની ટૂરમાં મોકલે છે અને એ ટૂરમાં અગર કોઈ દીકરીનું જીવ જાય તો એના કરતાં એનો જીવ જાય એના કરતાં મારો પણ સાથે જાય તો મારી ડ્યુટી બરાબર છે. તમે વિચારો કે એ સમયે કોઈ પણ વિચાર કર્યા વગર બંને દીકરીઓને નર્મદા સરોવરમાંથી બચાવી અને જે ઇન્સ્ટિંક્ટ તરત જ કરવું, આ વસ્તુ એવી છે કે આપણે જોઈએ અને બીજી મિનિટે આપણને ડર લાગે કે કદાચ હું અંદર જઈશ અને હું જતી રહીશ તો. અને ત્રીજો પ્રસંગ હું કહું, એકતા યાત્રામાં હું નાની હતી પણ મમ્મી સાથે જવાનો મોકો મળ્યો હતો અને મોટા સાહેબ અને અડવાણીજી બંનેની સાથે એકતા યાત્રામાં જ્યારે મમ્મીને શ્રીનગરમાં જવાનો મોકો મળ્યો અને અમે લોકો સાથે હતા કાશ્મીરમાં, અને મમ્મીએ ખાલી એક જ વસ્તુ કીધી કે કદાચ હું શહીદ પણ થઈને જાઉં. કંઈ નક્કી નહીં કે શ્રીનગરમાં અમારી સાથે શું થઈ શકે, પણ વોટ અ કન્વિક્શન. એ વિચારો કે કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્ર સામે સાથે ઊભા રહેવું. આ જે ગુણ હતો મમ્મીનો, એ ગુણ આજે બી એ જ છે. અને એ જ પ્રયત્નો કદાચ એ કેટલા બધા લોકો, હજારો લોકો જ્યારે કાશ્મીર ગયા, ઘણી બધી વાર એવું હોય કે એઝ અ લીડર કદાચ તમે જે બી એક્શન લીધી હોય ને એનું રિઝલ્ટ કદાચ તમે પદ પર ના હોય ને મળે, તો એક પ્રયત્નોનું એન્ડ રિઝલ્ટ કદાચ એમના આખા જીવનમાં જોવા મળે કે ના મળે. આજે એનું એન્ડ રિઝલ્ટ અમિતભાઈના હસ્તે અને સાહેબની આગેવાનીમાં પૂર્ણ થયું અને કાશ્મીર 370ની કલમમાંથી મુક્ત થયું. હજારો કાર્યકર્તાઓની જે લાગણી હતી એ લાગણી અમિતભાઈના હાથે પૂરી થઈ. લોકો એમ કહેતા, અમે સાંભળતા પાછળથી ડોટર તરીકે કે લોકો કહેતા કે બેન હસતા નથી, અને માને અમે પૂછતા કે તને ઓલવેઝ બધા એવું કહે છે કે બેન હસતા નથી, અને મમ્મીનો એક સીધો જવાબ રહેતો કે હું હસીશ ને અને હસવા બેસીશ તો ફોકસ નહીં રહે કામમાં, ખાલી હસવાનું જ રહેશે. અને એને નજીકથી જોતા તેવો વિચાર આવતો કે મમ્મીને જજમેન્ટનો કોઈ ભય નથી, પાછળ જેને જે બોલવું હોય બોલે, મારી કાર્યદક્ષતા મારા કામ ઉપર મારું ધ્યાન હોવું જોઈએ. એનો મને એવું છે કે જજમેન્ટનો એટલો ભય નથી, કારણ કે પોતાની એબિલિટીઝ ઉપર એને પૂરો ભરોસો. એકવાર એક લેડી પત્રકારે મમ્મીને પૂછ્યું કે બેન તમે રાજકારણમાં આવ્યા ત્યારે બહેનો ખૂબ ઓછી આવતી,
તમને ક્યારેય ભાઈઓની દુનિયામાં તકલીફ ના પડી? હું સાથે હતી એટલે મને બી વિચાર આવ્યો, કારણ કે વિમેન એમ્પાવરમેન્ટનું આટલું કામ કરું છું તો મમ્મી શું જવાબ આપે છે. અને એમણે એટલો સરસ જવાબ આપ્યો. એમણે કીધું કે તમારા કામમાં પરફેક્ટ રહો, સમય પર ફોકસ રહીને તમે સતત મહેનત કરતા રહો અને તમારા જીવનના પર્પઝને વળગેલા રહો ને તો કોઈ તમને ક્યારેય નડતું નથી. ભરોસો ઉપરવાળા પરનો હલવો ના જોઈએ. એટલે ફેથ ઓન ગોડ અને ફેથ ઓન કર્મા. અને જ્યારે એજ્યુકેશનમાંથી રેવન્યુ મિનિસ્ટ્રી અને બીજા મોટા ડિપાર્ટમેન્ટ મમ્મીને મળ્યા ત્યારે એ બી અમે સાંભળ્યું છે કે એઝ અ ટીચર એમને સાહેબે આટલા મોટા પદ આટલા બધા ડિપાર્ટમેન્ટ આપ્યા છે પણ એ શું કરી લેશે? બીજું કોઈ કરી નથી શક્યું તો એક બેન અને એક ટીચર કેવી રીતે રેવન્યુને સંભાળશે? પણ મમ્મીનું વિઝડમ હાર્ટમાં અને નોલેજ લેવાની લર્નિંગની કેપેસિટી અને એણે કરી બતાવ્યું. આપણે બધાને ખબર છે કે રેવન્યુમાં જે ચેન્જીસ આવ્યા એ મમ્મી વખતે ઘણા આવ્યા. આજે પણ ઘણીવાર અમારા છોકરાઓ જાય તો મમ્મી ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય અને એક બે તો લર્નિંગ લઈ લે કે આમાં આનું શું છે ને આનું શું છે. સો માના કેટલાક કોટેશન્સ જે અમારા પરિવારને કપરી પરિસ્થિતિમાં અથવા અમે ક્યારેક બી ડાઉન હોઈએ તો એણે કીધા હોય. મુશ્કેલીઓથી ગભરાવાનું નહીં, રસ્તો કાઢવાનો. કોણ સાચું એના કરતાં શું સાચું છે ને એ જોવાનું. જો સહી હૈ वो ही करो चाहे कितनी भी मुश्किलियां आए. સત્ય એક લીટીનું હોય છે અને અસત્યના ફકરા હોય છે. અને આજે આપણે બધા અહીં ભેગા થયા છીએ એક એવી બહેન માટે જેણે જિંદગીમાં એક એવો દાખલો બેસાડ્યો છે કે ચુનૌતીਆਂ કેટલી પણ આવે આપણો પર્પઝ ક્યારેય ભૂલવો ના જોઈએ. આ હોલમાં સંત, રાજનીતિજ્ઞ, શિક્ષણવિદ, વેપારીઓ અને સેવકો પણ છે. આમાંથી ઘણા લોકોએ પોતાના જીવનમાં અદ્ભુત યાત્રા કરી હશે. તમે જાણો છો કે મુશ્કેલીઓનો સામનો શું હોય છે, ફરી ઊભા થવું શું હોય છે, પ્રશંસા વગર સેવા શું હોય છે. ખરેખર ચુનૌતિયા મુજે પસંદ હૈ એ માત્ર મારી માની વાત નથી, એ દરેકની યાત્રાને સ્પર્શે છે. સત્ય માટે કહેવાય છે ને કે એકમ સત વિપ્રહ બહુધા વદંતી. સત્ય એક જ છે પણ વિદ્વાનો એને અલગ અલગ રીતે જુએ છે. પરિસ્થિતિ, સંજોગ, સમયના ધ્યાનમાં રાખી એ એને વિવિધ દ્રષ્ટિએ જુએ છે, પણ એના મૂળમાં સમાજની ભલાઈનો ભાવ હોય છે. નિષ્કર્ષ અને નિર્ણય હંમેશા સમાજની ભલાઈનો જ હોવો જોઈએ. કદાચ અમે માના જીવનમાંથી આ શીખ્યા છે. માં, યુ હેવ લીવડ યોર લાઈફ with truth, courage and unshakable discipline. We promise to honor your legacy not just in words but in the way live our lives. With the same integrity and the same fearlessness. Lot of gratitude to Pujya Bhai Shri Amit Bhai and Bhupendra Bhai, Dada, Manu Kaka. આજે છગન બાપા અને માણેક કાકાને બી હું યાદ કરું છું. એન્ડમાં આપણા બધા માટે मंजिल से ज्यादा सफर सिखाता है. थैंक यू.